દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ ધારાસભ્ય રામનિવાસ ગોપાલે ચૂંટણીના રાજકારણમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. આ સંદર્ભમાં રામનિવાસ ગોયલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને પત્ર લખીને જણાવ્યું છે કે તેઓ હવે તેમની ઉંમરને કારણે ચૂંટણીની રાજનીતિથી દૂર રહેવાનું પસંદ કરશે, પરંતુ પાર્ટીની સેવા કરતા રહેશે. આપ કન્વીનર અરવિંદ કેજરીવાલને લખેલા પત્રમાં 76 વર્ષીય ગોયલે પાર્ટી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે તેઓ તેમની આગામી જવાબદારી માટે તૈયાર છે. ઉલ્લેખનીય છે કે રામનિવાસ ગોયલ શાહદરાથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. તેઓ ફેબ્રુઆરી 2015થી સતત દિલ્હીના સ્પીકર છે. સ્પીકરના પત્રના જવાબમાં અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે રામનિવાસ ગોપાલજીનો ચૂંટણી રાજકારણમાંથી દૂર થવાનો નિર્ણય આપણા બધા માટે ભાવાત્મક ક્ષણ છે. તેમના માર્ગદર્શને અમને ગૃહની અંદર અને બહાર વર્ષોથી સાચી દિશા બતાવી છે. તેમની વધતી જતી ઉંમર અને તબિયતના કારણે તેમણે તાજેતરમાં ચૂંટણીના રાજકારણમાંથી દૂર થવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.